કે ગુજરાતની અંદર આ જ્યારે મતગણતરી 4 જૂને થશે ત્યારે શું વ્યવસ્થા કરવામાં આવી છે। નમસ્કાર દર્શક મિત્રો, આપણે લોકસભા 2024ની ચૂંટણી આવે, એના મતદાન થાય એવી ઘણા બધા સમયથી ચર્ચાઓ ચાલ્યા કરતી હતી। 6 તબક્કા પૂરા પણ થઈ ગયા, હવે 7મો તબક્કે 1 જૂને પૂરો પણ થવાનો છે અને હવે પરિણામનો દિવસ પણ નજીક આવી ગયો છે। 4 જૂને બધી લોકસભા બેઠકનું પરિણામ જાહેર થવાનું છે। અમે તમારી સાથે એ વાત કરીશું કે ગુજરાતની અંદર આ જ્યારે મતગણતરી 4 જૂને થશે ત્યારે શું વ્યવસ્થા કરવામાં આવી છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ગુજરાતમાં 7 મે 2024ના દિવસે મતદાન થયું હતું અને ગુજરાતની અંદર ટોટલ 26 લોકસભા બેઠકો છે, પણ આ 26 લોકસભા બેઠક માટે ટોટલ 290 ઉમેદવારો છે અને આ 290 ઉમેદવારોનું ભાવિ અત્યારે મતપેટીની અંદર સીલ થઈ ગયું છે। 4 જૂને મતપેટી ખુલવાની છે। તો ગુજરાતની અંદર જે તૈયારી છે એની અંદર એવી રીતના છે કે 4 જૂને સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ જશે। એમાં 56 જેટલા કાઉન્ટિંગ ઓબ્ઝર્વર છે, 26 મતગણતરી કેન્દ્રો હશે, 30 ચૂંટણી અધિકારી આ બધી જવાબદારીમાં સામેલ થશે, 180 મદદનીશ ચૂંટણી અધિકારી હશે અને 614 જેટલા કે આ ઈવીએમ પહેલાં જે પોસ્ટલ બેલેટ એટલે જે પોલીસ કે બીજા બધા જે કર્મચારીઓ હોય એ પોસ્ટલ બેલેટથી પહેલાં મત આપી દેતા હોય, તો એ મતની જે ગણતરી છે એના માટે 614 અધિકારીઓ કામે લાગશે। પોસ્ટલ બેલેટ અને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટની જવાબદારી માટે 614 અધિકારીઓ છે। ટોટલ 26 મતગણતરી કેન્દ્રો છે, પરંતુ આણંદ છે એની અંદર 2 મતગણતરી કેન્દ્રો છે અને એ સિવાયના બાકીના જે લોકસભા વિસ્તારો છે એમાં એક મતગણતરી કેન્દ્રો છે, પણ બધા જ મતગણતરી કેન્દ્રોની ગણતરીની શરૂઆત એક સાથે શરૂ કરવામાં આવશે। મતગણતરીના દરેક ટેબલ ઉપર એક માઇક્રો ઓબ્ઝર્વર, એક કાઉન્ટિંગ સુપરવાઇઝર અને એક કાઉન્ટિંગ આસિસ્ટન્ટને જવાબદારી સોંપવામાં આવેલી છે। સ્વાભાવિક રીતના પોલીસ બંદોબસ્ત, એસઆરપી બંદોબસ્ત, સીપીએફનો બંદોબસ્ત આ બધું તો હશે જ। બીજું કે આ જે મતગણતરીના કેન્દ્રો છે એમાં જે લોકોને સત્તાવાર ઓથોરિટી આપવામાં આવી છે એ સિવાય કોઈને પણ પ્રવેશ મળવાનો નથી। નેતાઓના જે માણસો હોય એ લોકોને પણ આ બૂથની અંદર પ્રવેશ મળશે નહીં। મીડિયાના જે લોકો છે કે જેમને ઓથોરાઇઝ કરવામાં આવ્યા છે, એમને પહેલેથી કાર્ડ આપવામાં આવ્યા છે, એ મીડિયાના કર્મીઓને આ મતગણતરી બૂથની અંદર પ્રવેશ મળશે। બીજું કે જેમને ઓથોરિટી આપવામાં આવી છે એ અધિકારીઓ સિવાય કોઈ પણ વ્યક્તિ મતગણતરી કેન્દ્રો પર મોબાઈલ ફોન, આઈપેડ કે લેપટોપ ઉપર લઈ જઈ શકશે નહીં। એની પર ટોટલી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। હવે તમારે જો મતગણતરીના કેન્દ્રો પર નહીં જવું હોય અને ઘરે બેઠા બેઠા તમારે આ આખી મતગણતરીના પરિણામ વિશે જાણકારી મેળવવી હોય તો ગવર્મેન્ટની એક વેબસાઇટ છે એ તમે નોંધી લેજો, તો એની પરથી તમને પડે અપડેટ મળતી રહેશે। આ વેબસાઇટ છે http://results.eci.gov.in। આની ઉપર તમે પરિણામની જાણકારી મેળવી શકશો। હવે થોડાક જ દિવસ બાકી છે એટલે હવે આપણને ખબર પડશે કે ગુજરાતમાં 26 બેઠકો ઉપર કોનો હાથ ઉપર રહ્યો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।